નમસ્કાર મિત્રો, ફરી એક વખત નવા વિડીયોમાં આપણા બધાનું સ્વાગત છે। મિત્રો, જે લોકોને ફ્રી અનાજ મળે છે તે પછી તમારું બીપીએલ કાર્ડ હોય, એપીએલ કાર્ડ હોય અથવા તો એનએફએસસી કાર્ડ હોય, તો એ કાર્ડ ધારકોને એના માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે। કારણ કે આપણે ઘણા બધા કિસ્સાઓ જોયેલા છે કે કોઈ નાના લોકો હોય, ગરીબ લોકો હોય તો એને પૂરતું અનાજ નથી મળી શકતું, ક્યાંય ફરિયાદ કેવી રીતે કરવી તો એ પણ એના વિશે પણ એને ખ્યાલ નથી હોતો। અને બીજા એવા પણ કિસ્સાઓ સાંભળેલા છે કે ટ્રકોના ટ્રકો ફ્રી રાશન કાર્ડ જે સરકાર તરફથી મળે છે તો એ બહાર વેચાઈ જતા હોય છે। પરંતુ એવી બાબતોને પહોંચી વળવા માટે સરકારે એક હવે નવી યુક્તિ ઘડી છે અને એ એટલે કે એટીએમ મશીનમાંથી હવે તમે અનાજ મેળવી શકશો। જી હા મિત્રો, એટીએમ મશીન, અનાજનું એટીએમ મશીન ગુજરાતમાં આવી ગયું છે, લોન્ચ થઈ ગયું છે અને આવનારા સમયની અંદર તમે પણ હવે એટીએમમાંથી જ અનાજ મેળવી શકશો। તો આજે આપણે એ એટીએમની જ વાત કરવાની છે અને તમને આવનારા મહિનાની અંદર કેટલું અનાજ મળશે તો એના વિશે પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણકારી મેળવીશું। તો ગુજરાતમાં પ્રથમ અન્નપૂર્ણા મશીન મતલબ કે ગ્રેઇન એટીએમ ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે। રાશન કાર્ડ ધારકોને હવે 24 કલાક અનાજ મળશે તેમજ માત્ર 40 સેકન્ડની અંદર 25 કિલો અનાજ એમાંથી તમે લઈ શકશો। હવે તમારે ક્યાંય પણ ધક્કા ખાવાની જરૂરિયાત નહીં રહે અથવા તો લાઇનમાં ઊભવાની જરૂરિયાત નહીં રહે। 24 કલાકમાં તમે જ્યારે પણ ફ્રી હોય ત્યારે તમે અનાજ મેળવી શકશો। હાલનો સમય ટેકનોલોજીનો સમય છે, જેમાં અવનવી ટેકનોલોજી થકી અવનવી મશીનરીઓ આવતી હોય છે અને ઝડપથી કામ પૂર્ણ થતા હોવાના કારણે લોકોનો સમય પણ બચે છે। ત્યારે ભાવનગરમાં કરચલિયાપરા વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ અન્નપૂર્ણા મશીન શરૂ કરવામાં આવ્યું છે। આ અનાજ એટીએમ થકી જાહેર વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ અને પારદર્શક તથા સુગમ્ય બનશે। આ મશીનમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ એનએફએસએમાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓ તથા વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત લાભ મેળવનાર લાભાર્થીઓને મળવાપાત્ર ઘઉં તથા ચોખાનો જથ્થો તેમના આધારિત બાયોમેટ્રિક પદ્ધતિથી દ્વારા મેળવી શકાશે। મતલબ કે તમારા આધાર કાર્ડમાં, રાશન કાર્ડમાં તમને જેટલો જથ્થો મળવાપાત્ર રહેશે એ પૂરતો જથ્થો તમને મળી રહેશે। અનાજ એટીએમ થકી લાભાર્થીઓને ઓછું અનાજ તથા અમુક અનાજ નહીં મળતા હોવાની ફરિયાદો હવે દૂર થઈ જશે અને લાભાર્થી 24 કલાકમાંથી ગમે તે સમયે જે એને ફ્રી સમય હોય ત્યારે એ રાશન મેળવી શકશે અને કાયદેસર જેટલું અનાજ મળવાપાત્ર હશે એટલું જ એને અનાજ મળશે, એમાં એક જરા પણ ઓછું અનાજ નહીં મળે। હવે આપણે જાણીએ કે ભાઈ મશીનની વિશેષતાઓ શું છે। તો મશીનની વિશેષતાઓમાં સંગ્રહ એની ક્ષમતા છે તો એ 2500 કિલોની છે અને આ એટીએમ મશીનની સેવા 24 કલાક ઉપલબ્ધ હોવાથી લાભાર્થી તેના અનુકૂળ સમયે તેઓને મળવાપાત્ર અનાજ મેળવી શકશે। સૌપ્રથમ લાભાર્થીઓએ એનો ઉપયોગ કેવી રીતે કરવો, આ એટીએમનો ઉપયોગ કેવી રીતે કરવો, તો ઉપયોગ કરવો એટલે બહુ સિમ્પલ વસ્તુ છે। તમે 1 થી 2 વખત તમે એનો યુઝ કરશો એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે। સૌપ્રથમ તો તમારે એમાં રાશન કાર્ડ નંબર દાખલ કરવાનો એક ઓપ્શન આવશે, તો એમાં તમારે રાશન કાર્ડ નંબર તમારે ટાઈપ કરી દેવાના। ત્યાર પછી તમારે એક બટન આવશે તો એ આગળનું બટન દબાવવાનું રહેશે। ત્યાર પછી લાભાર્થીએ પોતાનું નામ પસંદ કરી અને આગળ બટન દબાવવાનું રહેશે। ઓથેન્ટિક મતલબ કે રાઇટ ક્લિક કે એવું કંઈ હશે તો એ બટન પર દબાવી અને એગ્રી પર દબાવવાનું રહેશે। ત્યાર પછી સ્કેનરમાં તમારું જે સ્કેનર છે એમાં ફિંગરપ્રિન્ટ તમારે કરવાનું રહેશે। તો સ્કેનરમાં જ્યારે લાલ લાઇટ ચાલુ થાય ત્યારે લાભાર્થીએ કોઈ પણ એક આંગળી અથવા તો અંગૂઠો મૂકવાનો રહેશે, જે પ્રમાણે આપણે ફિંગરપ્રિન્ટ આપીએ છીએ સેમ એ જ પ્રોસેસ છે। ત્યારબાદ લાભાર્થીને ચાલુ મહિનાનું મળવાપાત્ર જથ્થો સ્ક્રીન પણ દેખાઈ જશે, તમારે સ્ક્રીન ઉપર જ દેખાઈ જશે કે તમારે કોઈ પૂછવાની કોઈ જરૂરત નહીં કે ભાઈ તમને કેટલો મળવાપાત્ર જથ્થો છે, જેમાંથી અનાજ વિતરણ પર બટન દબાવી અને સૂચનાઓને અનુસરવાની રહેશે। હવે સૂચનાઓને અનુસરવાની રહેશે બરાબર, તો એ ત્યાં લોકો પણ હશે તમારી સાથે અને એ પણ તમને શીખવાડશે। ઘણી બધી એમાં 2-3 સૂચનાઓ આવે તો એ તમે અનુસરશો એટલે તમને એક સાથે તમારા જેટલો પણ જથ્થો મળવાનો રહેશે, ઘઉં અથવા તો ચોખા જે પણ હશે તે સ્ટેપ બાય સ્ટેપ તમે મશીન થ્રુ મેળવી શકશો। તો હવે વાત કરી લઈએ કે આપણી પાસે જો અંત્યોદય અન્ન યોજનાનું કાર્ડ હોય તો એને આવનારા મહિનામાં મળવાપાત્ર અનાજ કેટલું મળશે। સૌપ્રથમ વાત કરી લઈએ ઘઉં, તો ઘઉં મળશે 15 કિલો કાર્ડ દીઠ વિનામૂલ્યે મળશે। ત્યાર પછી ચોખાની વાત કરીએ તો ચોખા તમને 15 કિલો કાર્ડ દીઠ મળશે, એ પણ વિનામૂલ્યે મળશે। બાજરી અથવા તો જુવાર બેમાંથી એક હશે તો 5 કિલો કાર્ડ દીઠ મળશે અને એ પણ તમને વિનામૂલ્યે મળશે। ત્યાર પછી
મીઠાની વાત કરીએ તો મીઠું 1 કિલો મળશે અને ખાંડ 1 કિલો કાર્ડ દીઠ મળશે, પરંતુ વ્યક્તિ દીઠ 350 ગ્રામ મળશે અને એના 15 રૂપિયા તમારે ચાર્જીસ આપવાનો રહેશે, પરંતુ મેક્સિમમ તમને 1 કિલો મળવાપાત્ર રહેશે. ત્યાર પછી BPL કાર્ડ હોય, BPL કાર્ડમાં તમારે ઘઉંની વાત કરીએ તો ઘઉં 2 કિલો વ્યક્તિ દીઠ મળશે, વિનામૂલ્યે મળશે. ચોખા પણ એ પ્રમાણે 2 કિલો વ્યક્તિ દીઠ વિનામૂલ્યે મળશે. બાજરી અથવા તો જુવાર એ પણ 1 કિલો કાર્ડ દીઠ મળશે અને એ પણ વિનામૂલ્યે, કોઈ પણ પૈસા તમારી પાસેથી લેવામાં નહીં આવે. મીઠું 1 કિલો મળશે અને ખાંડ મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે તમને વ્યક્તિ દીઠ 350 ગ્રામ અને 15 રૂપિયા 1 કિલોને તમારે આપવાના રહેશે. એટલે મતલબ કે તમારા 5-6 સભ્યો હોય તો પણ તમને 1 કિલો મેક્સિમમ તમને મળી શકે છે, એનાથી વધારે તમને નહીં મળી શકે. ત્યાર પછી તમારી પાસે જો APL કાર્ડ હોય તો APL કાર્ડમાં ઘઉં 2 કિલો વ્યક્તિ દીઠ મળશે, ચોખા 2 કિલો વ્યક્તિ દીઠ મળશે, બાજરી જુવાર 1 કિલો વ્યક્તિ દીઠ મળશે અને મીઠું 1 કિલો મળશે. આ પણ વિનામૂલ્યે મળશે, કોઈ પણ તમારી પાસેથી ચાર્જીસ નહીં લેવામાં આવે. તો આ હતી મિત્રો આજની મહત્ત્વની માહિતી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.